નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક કુંડલીની અંદર એક એવો ગ્રહ હોય છે કે જે ગ્રહ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. દરેક કુંડલીની અંદર એક માસ્ટર ગ્રહ હોય છે કે જે માસ્ટર ગ્રહ તમારા દરેક કાર્યોને સિદ્ધ કરી શકે. તમારી કુંડલી એ કુંડલીની અંદર રહેલું લગ્ન એટલે કે જે જગ્યાએ લગ્ન લખેલું હોય અથવા લ લખેલો હોય એને લગ્ન કહેવામાં આવે. એ જગ્યાએ 1, 2, 3, 4, 5, 6 થી લઈ અને 12 અંક સુધી રહેલા હોય છે ને એ તમારું લગ્ન કહેવાય. મેષ લગ્ન, વૃષભ લગ્ન, મિથુન લગ્ન, કર્ક લગ્ન. આવી રીતે એ લગ્નની અંદર રહેલી ક્યાંક ને ક્યાંક એ લગ્ન દ્વારા તમે જાણી શકો છો કે તમારી કુંડલી કેવી રીતે તમે બલવાન કરી શકો, કયા ગ્રહને તમે બલવાન કરશો કે જેથી તમારું ભાગ્યમ ફલતી સર્વત્રમ, તમને ભાગ્યનો સપોર્ટ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે. એ ગ્રહને બલવાન કરવાથી લગ્નને લગતી સમસ્યા હોય કે એ ગ્રહને બલવાન કરવાથી દાંપત્ય જીવનને લગતી સમસ્યા હોય, અરે એ ગ્રહને ખાસ કરીને બલવાન કરવાથી આપણા જીવનની અંદર આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક સમસ્યાઓથી જો આપણે પીડાતા હોઈએ તો પણ એ પીડાઓને દૂર કરી શકાય છે. ભાગ્યના સપોર્ટ માટે લગ્ન મુજબ જો તમે ગ્રહને બલવાન કરશો તો 100% તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું લગ્ન દ્વારા કેવી રીતે તમે જાણશો કે તમારો ખાસ કરીને કયો ગ્રહ મજબૂત કરવો કે જે ગ્રહ તમારું ભાગ્ય ચમકાવી શકે. એની સાથે સાથે વાસ્તુના નાના ઉપાયો વિશે વાત કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 25/4/2024 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને એની દ્વિતીયા કહેતા બીજની આજે તિથિ બની રહી છે. વિશાખા નામનું આજે નક્ષત્ર છે. વ્યતિપાત નામનો આજે યોગ છે. તૈતિલ નામનું આજે કર્ણ છે. અને આજના દિવસની અંદર તુલા રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ સાંજે 7:59 સુધી રહેશે અને ત્યારબાદ આ ચંદ્રમાનું ભ્રમણ વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે સાંજે 7:59 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરીએ છીએ આજના દિવસની અંદર ખાસ કરીને કયા ગ્રહોને તમે મજબૂત બનાવી શકો કે જેથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો દિવસની અંદર ઓછામાં ઓછું એક વખત તો આપણે આપણા શરીરને ખાસ કરીને ભીના કપડાથી લૂવું જોઈએ અથવા તો દિવસમાં 3 વખત સ્નાન કરવું જોઈએ, જેથી શરીરની અંદર રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. વાત કુંડલીના લગ્નના ગ્રહોની કરીએ. દર્શક મિત્રો, દરેક કુંડલીની અંદર 9 ગ્રહ અને 12 રાશિનો અભ્યાસ કરવામાં આવે છે, પરંતુ 9 ગ્રહ અને 12 રાશિ ઉપર જ આખી કુંડલી નિર્ભર નથી. એની સાથે સાથે નક્ષત્ર છે, યોગ છે, કરણ છે, આ બધી વસ્તુઓ જોવી બહુ જ જરૂરી હોય છે. કારણ કે દરેક નક્ષત્ર એના અલગ અલગ ચરણ હોય ને એ ચરણ દ્વારા આપણા જીવનની અંદર લાભ અને નુકસાન થતું હોય. દરેક કુંડલીની અંદર યોગ હોય, કરણ હોય, આ બધા દ્વારા આપણે લાભ મેળવી શકતા હોય. જ્યારે કુંડલી મેળાપકની જ્યારે વાત આવતી હોય ત્યારે આદ્ય નાડી, મધ્ય નાડી અને અંત્ય નાડી, આ 3 નાડી છે. જ્યારે સેમ નાડી આવી જાય તો આપણે એમ કહેવાય નાડી દોષ છે, લગ્ન ન કરાય, સંતાનમાં સમસ્યા થાય. પરંતુ આદ્ય અને આદ્ય નાડી, અંત્ય અને અંત્ય નાડી, આમાં સંતાનની અંદર શક્યતાઓ ઓછી હોય છે કે ભાઈ સંતાન થાય જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંતાનમાં થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન થાય. જ્યારે મધ્ય અને મધ્ય નાડી, એમાં પણ નક્ષત્રનું ચરણ, જો નક્ષત્રનું ચરણ એક હોય તો સંતાન થવામાં સમસ્યા ઓછી થતી હોય છે ને એ લોકોને સંતાન થવાની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય. સાથે સાથે આવા લોકોને સ્ત્રી સંતાન અથવા તો સંતાન ખોટખાપણ વાળું થવાની પણ શક્યતા રહી. એવી રીતે કુંડલીની અંદર ખાલી 12 રાશિ અને 9 ગ્રહો ઉપર ડિપેન્ડ નથી, પરંતુ દરેક કુંડલીની અંદર એક એવો વિશેષ ગ્રહ હોય છે કે જે ગ્રહ તમારું ભાગ્ય ચમકાવી શકે છે, જે ગ્રહ દ્વારા તમે તમારા જીવનની અંદર સુંદર મજાની સફળતા મેળવી શકો છો. તમે મહેનત 50% કરો, 100% તમને ફળની પ્રાપ્તિ થાય, એક ગ્રહ દ્વારા તમને પ્રાપ્ત થતી હોય. એવું કહેવાય કે કુંડલીની અંદર રહેલો આ ગ્રહ તમારા દરેક પ્રકારના ભાગ્યના દરવાજાને ખોલી શકે છે, તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો,
તો આ ગ્રહને જો તમે બલવાન કરી દો ને તો તમારા દરેક કાર્યની અંદર તમને સફળતા પ્રાપ્ત થાય છે. તમને સફળતા નથી મળી રહી, તમારા જીવનમાં સમસ્યા આવી રહી છે, તમારા કાર્યોની અંદર રૂકાવટ આવી રહી છે, તો આ ગ્રહને બલવાન કરો. 100% તમને જીવનની અંદર ઘણી બધી સફળતાઓ મળશે ને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને મેષ લગ્નથી લઈ અને મીન લગ્ન સુધીના 12 લગ્ન અને આ 12 લગ્નની અંદર અલગ અલગ ગ્રહ પોતે બલવાન થતો હોય અને જે ગ્રહ બલવાન થતો હોય એ બે ગ્રહને લગતો ઉપાય જો આપણે વિશેષ માત્રામાં કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને સારી એવી સફળતા પ્રાપ્ત થાય છે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત થઈ શકે. એવું કહેવાય છે દર્શક મિત્રો કે આપણા જીવનની અંદર જ્યારે આ અલગ અલગ ગ્રહોનો પ્રભાવ પડતો હોય, કારણ કે એકલી ખાલી લગ્ન કુંડલી નથી હોતી. લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, હોરા કુંડલી, દ્વેષકાંડ કુંડલી, સપ્તમાંશ કુંડલી, નવમાંશ કુંડલી, દ્વાદશાંશ કુંડલી, ત્રિશાંશ કુંડલી, વિશાંશ કુંડલી, અક્ષર વેદાંશ અને વેદાંશ, આવી અલગ અલગ પ્રકારની કુંડલી હોય છે અને એ કુંડલીના આધાર ઉપર અલગ અલગ પ્રિડિક્શન આપણે કરતા હોઈએ છીએ. એની સાથે સાથે અષ્ટોત્તરી મહાદશા, વિંશોત્તરી મહાદશા, યોગીની દશા, આ બધી દશાઓના આધાર ઉપર પણ પ્રિડિક્શન કરવામાં આવે ને જ્યારે ગોચરના ગ્રહોને ધ્યાનમાં રાખીને પણ ક્યાંક ને ક્યાંક પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને કુંડલીની અંદર એક એવો ગ્રહ હોય છે કે જે ગ્રહને જો વિશેષ માત્રામાં બલવાન કરવામાં આવે તો આપણા જીવનમાં વિશેષ માત્રામાં સફળતા મળી શકે છે. તમારી કુંડલી ખોલી અને બેસી જવાનું, લગ્ન લખેલું છે ત્યાં કયો અંક લખેલો છે, 1 લખેલો છે, 2 લખેલો છે, 3 લખેલો છે કે 12 લખેલો છે, જે અંક લખેલો હોય એ લગ્ન તમારું ગણાય ને એ લગ્ન મુજબ જો તમે ગ્રહોને બલવાન કરશો તો તમારા જીવનની અંદર તમને સુંદર મજાની સફળતા મળી શકશે. રાશિ ભવિષ્યની સાથે સાથે વાત કરીશ કે લગ્ન દ્વારા કેવી રીતે તમે ગ્રહોને બલવાન કરી શકો. એક કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારી બેબી વિશે પૂછવું છે. તમારી બેબીનું નામ, ખુશ્બુ, જન્મ તારીખ? 10/11/94. 10/11/1994. સમય? સમય બપોરના 12:40. જન્મ સ્થળ? રાજપુર, છત્તીસગઢ. ઓકે, શું પ્રશ્ન હતો? એના લગ્નનો યોગ ક્યારે છે? જો લગ્નની વાત કરીએ, હવે આમના જન્માક્ષરની વાત કરીએ તો જન્માક્ષરની અંદર મકર લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે અને સપ્તમ સ્થાનની અંદર નીચસ્થ મંગલ મહારાજ બિરાજમાન છે. હવે કુંડલીમાં દર્શક મિત્રો જ્યારે મંગળ દોષ હોય 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ હોય તો મંગળ દોષ ગણાય, પરંતુ બાલબોધ જ્યોતિષશાસ્ત્ર સમુચ્ચય મુજબ અમુક વસ્તુની અંદર અપવાદ રૂપ ગણેલો છે. તો એવી રીતે કર્ક રાશિની અંદર મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે મંગળ દોષ છે. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે, થોડીક જિદ્દી પ્રકૃતિ ક્રિએટ કરાવડાવે, અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક શંકા કુશંકાઓનું પ્રમાણ સપ્તમ સ્થાનની અંદર રહેલા મંગળ મહારાજ ઉત્પન્ન કરાવે. કર્મસ્થાનની અંદર સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર અને રાહુ આ 4 ગ્રહો બિરાજમાન છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઘણું બધું રખાવડાવે. આમના જન્માક્ષરમાં સ્વગૃહી શનિ મહારાજ બિરાજમાન છે. કેરિયરને પ્રાથમિકતા આપે અને કેરિયર દ્વારા પોતે સારી સફળતા મેળવી શકે એવા પણ સુંદર મજાના યોગો બની રહ્યા છે. હવે લગ્નની વાત કરીએ તો લગ્નની અંદર મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ આ 4 રાશિમાં ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. અત્યારે ગુરુની મહાદશા, એમાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. આપ ચિંતા ન કરો, આમનો લગ્ન માટેનો યોગ આગામી 10 મે 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય ફલીભૂત થશે ને સારો લાભ મળી શકે. ગુરુ રાહુ વિપ્રચાંડાલ યોગ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ, આ બંનેની પૂજા અવશ્ય કરવી જોઈએ. અને સપ્તમ સ્થાનની અંદર રહેલા મંગળ માટે માલપુવાનું દાન મંગળવારના દિવસે પરિશ્રમ કરતા વ્યક્તિને કરવાથી સુંદર મજાનો લાભ મળી શકશે અને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરતા પહેલા વાત કરી લઈએ મેષ રાશિની સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારે મારા ધંધા વિશે પૂછવું હતું. તો તમારા નામ, તારીખ, સમય ને સ્થળ? નામ રાજેશભાઈ. જન્મ તારીખ? 20/11/1976. સમય? સમય રાત્રિના 9 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો?
પ્રશ્ન એ છે કે હું અત્યારે સિલાઈ કામ કરું છું, પણ ઘણા સમયથી બહુ હેરાન છું. એટલે મારી ઈચ્છા એવી છે કે ડ્રાઇવિંગ લાઇનમાં જવાની ઈચ્છા છે, તો એમાં મારે સફળતા કેવી રહેશે? જો પહેલી વસ્તુ તો એવી છે કે તમારી કુંડલીની અંદર મિથુન લગ્નની કુંડલીનો અધિપતિ લગ્નાધિપતિ ખાડાના સ્થાનમાં સૂર્ય, મંગળ અને બુધ આ ત્રણેય ગ્રહો સાથે બિરાજમાન છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. માઇન્ડ વિવરિંગ કરાવે, થોડી વાર આમ કરવું, થોડી વાર આમ કરવું, મન દ્વિધામય રહે. ઓલરેડી લાભસ્થાનની અંદર કેતુ મહારાજ છે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે, છતાં પૂરી થવામાં સમસ્યા છે. કર્કનો શનિ છે, ક્યારેક તમારો માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય છે. ધન રાશિની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે અને ઓલરેડી ધનાધિપતિ ગુરુ મહારાજ પોતે બિરાજમાન છે 12મા સ્થાનમાં. એટલે શુક્ર અને ગુરુનો પરિવર્તન યોગ છે. તમારી ગ્રહણ શક્તિ બહુ જ સારી છે. તમારી ગ્રહણ શક્તિ સારી છે અને શુક્ર તમારો સારો છે, એટલા માટે મોત્સોખને લગતો બિઝનેસ, ક્રિએટિવિટી વાળો બિઝનેસ કરવાથી તમને સારો લાભ મળશે. અથવા તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે. માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતો બિઝનેસ, કટલેરી કોસ્મેટિકને લગતો બિઝનેસ જો કરવામાં આવે તો પણ તમે સારો લાભ પ્રાપ્ત કરી શકો. એક ગ્રહણ યોગની પૂજા કરાવી લેજો, જેના લીધે માઇન્ડ વિવરિંગ જે રહે છે, વિવરિંગ માઇન્ડ ન રહે અને સુંદર મજાનો લાભ મળી શકે. રોજ ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો, સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ દાદા. જય ગણેશ. બોલો. મારી બેન માટે પૂછવાનું હતું. તમારી બેનનું નામ? એનું નામ મિનલ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 11/8/1999. જન્મ સમય? જન્મ સમય સવારે 5 વાગે. જન્મ સ્થળ? પાટણ. શું પ્રશ્ન? એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે અને એને ઘરનું ઘર લેવું છે તો કેવી સફળતા મળશે? જો જન્માક્ષરની વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલી છે. સૂર્ય, ચંદ્ર, બુધ અને રાહુ આ 4 ગ્રહો બિરાજમાન છે. ઓલરેડી મંગળ મહારાજ તુલા રાશિની અંદર બિરાજમાન છે અને દશમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો સૂર્ય, ચંદ્ર, રાહુ અને બુધ આ 4 ગ્રહો પહેલા સ્થાનની અંદર રહેવાના લીધે જીવનમાં થોડું ઘણું અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. અમુક સમયે મન દ્વિધામય કરાવડાવે. મંગળ દોષ છે એટલે લગ્નમાં થોડોક ચોઇસ પ્રોબ્લેમ ક્રિએટ કરે અને સપ્તમ સ્થાનની અંદર રહેલા કેતુ મહારાજ દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેવા બહુ જરૂરી રહેશે. કુંડલી મુજબ જોવા જઈએ તો સૂર્ય, ચંદ્ર અને ચંદ્ર રાહુ ગ્રહણ યોગની પૂજા કરવાથી વિશેષ માત્રામાં સારી સફળતા મળતી જણાય. માતાના શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ ધારણ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ફાળો ભજવતું હોય છે. વાસ્તુના નાના નાના ઉપાયો આપણા જીવનની અંદર ઘણો બધો લાભ અને ઘણી બધી સમસ્યાઓ પણ સર્જતા હોય છે. એવી રીતે વાસ્તુના નાના નાના ઉપાયો જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ ઉપાયો આપણા જીવનમાં ઘણો બધો લાભ આપે. હવે દર્શક મિત્રો, તમારે તમારા બિઝનેસની અંદર સરકારી સપોર્ટ જોઈએ છે. તમે એવું ઈચ્છો છો કે સરકાર તરફથી તમને નુકસાન ન થાય, સરકાર તરફથી તમને સારો લાભ મળે અને એ બિઝનેસની અંદર તમારે સારી સફળતા જોઈએ છે તો ઉત્તર પશ્ચિમ દિશાની અંદર, ઉત્તર અને પશ્ચિમનો જે ખૂણો છે એ જગ્યાએ તમારે અશોક સ્તંભ રાખવો જોઈએ. જો એ દિશાની અંદર તમે અશોક સ્તંભ રાખી દેશો તો તમને સરકાર તરફથી સપોર્ટ મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો તમને લાભ પ્રાપ્ત થતો જણાય. વાત કરવી છે સિંહ રાશિની. ચિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો. જય ગણેશ. હેલો. જય ગણેશ. હાજી. હા, હું મારા સન વિશે પૂછવાનું હતું મુકુંદભાઈ. હાજી, બોલો ને. નામ છે વિરાજ. જન્મ તારીખ? 22/12/99. 6 ને હલો હલો ચાલુ છે ફોન. હલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો. આપણે સવારના 6 વાગ્યાની વાત કરીએ. સવારે 6 વાગ્યાનો એનો બોન્ડ જોઈએ તો એ મુજબ વૃશ્ચિક લગ્નની કુંડલી બની રહી છે. વૃશ્ચિક લગ્નની કુંડલીની અંદર ખાસ કરીને મંગળ અને કેતુ બંને ગ્રહો બિરાજમાન છે. તૃતીય સ્થાનની અંદર ભાગ્યસ્થાનમાં રાહુ મહારાજ છે અને શનિ ગુરુનો ખાસ કરીને આધ્યાત્મિક યોગ બની રહ્યો છે ક્યાંક ને ક્યાંક છઠ્ઠા સ્થાનની અંદર. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો શનિની ત્રીજી દ્રષ્ટિ પડી રહી છે અષ્ટમ સ્થાનની અંદર, શનિની સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે શુક્ર મહારાજ ઉપર અને શનિ મહારાજની દશમ દ્રષ્ટિ પડી રહી છે મંગળ અને કેતુ ઉપર. અમુક સમયાંતરે જોવા જઈએ તો મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવડાવે, કાર્યસિદ્ધિની અંદર તકલીફ કરાવડાવે અને કર્કનો રાહુ છે જે ક્યાંક ને ક્યાંક ભાગ્યની અંદર મન દ્વિધામય કરાવડાવે ને નેગેટિવ વિચારધારા અમુક સમયાંતરે ઉત્પન્ન થાય. રોજને માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી કાળા શ્વાનની સેવા કરવાથી પણ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત કરી લઈએ ધડ સાથે કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો.
જય ગણેશ. હેલો જય ગણેશ. હાજી જય ગણેશ. હાજી. મારે જેઠ વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. એમનું નામ પ્રમોદભાઈ છે. હા. એમની જન્મ તારીખ 28/6/1963. 28/6/1963. સમય સમય સવારે 8 થી 9 ની વચ્ચે. સવારે 8 થી 9 ની વચ્ચે. ઓકે. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? એમને છે ને હમણાંથી ને કામ ધંધો ચાલતો નથી બરાબર અને બહુ તકલીફ આવે છે. ગેસનું કામ કરે છે, ગેસ રિપેરિંગનું. હા. અને એમની કુંડલીમાં કંઈક જો ને કંઈક દોષ છે, પિતૃ દોષ કે એવું કંઈ નડે છે. જો હવે એમના જન્માક્ષરની અંદર જોઈએ તો ક્યાંક ને ક્યાંક સપ્તમ સ્થાનની અંદર મકર રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ 12મા સ્થાનની અંદર છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. શનિની ત્રીજી દ્રષ્ટિ ગુરુ ઉપર પડી રહી છે. અત્યારે ગોચરમાં કુંભ રાશિનો શનિ ચાલી રહ્યો છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ એપ્રિલ 2025 સુધી થોડા ઘણા પ્રોબ્લેમ્સો રહેવાના છે, પરંતુ આ ગુરુ મહારાજ હમણાં ચેન્જ થશે, પછી થોડોક લાભ મળશે. શનિની મહાદશા છે, માટે દર શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો નિત્ય માટે પાઠ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે અને સારો એવો લાભ મળતો જણાશે. મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો. હેલો. હા. હાલો. હાજી. હા, મારું નામ દિશા, જુનાગઢ થી બોલું છું. બોલો ને બેન. હા, મારી જન્મ તારીખ છે 23/12/2001. 23/12/2001. સમય સમય 9:45 સવારના. ઓકે. જન્મ સ્થળ. જન્મ સ્થળ જુનાગઢ. શું પ્રશ્ન બેન? મેં અત્યારે માસ્ટર MCA પૂરું કરેલું છે અને એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપેલું હતું, તેમાં સફળ થયા નથી, તો આગળ નોકરીના યોગ જોબમાં કેવું છે? ચલો, મકર લગ્નની કુંડલીમાં પંચમ સ્થાનની અંદર વૃષભનો શનિ છે, છઠ્ઠા સ્થાનની અંદર ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે અને 12મા સ્થાનની અંદર સૂર્ય, શુક્ર, કેતુ અને બુધ, આ 4 ગ્રહો બિરાજમાન છે. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ રહેતી જણાશે. કેરિયર સારું છે, કેરિયરમાં આગળ વધી શકશો. ઓલરેડી કેરિયરની અંદર તમને સારી સફળતા મળી શકે એમ છે. તમારો બુધ અસ્તનો છે અને ઓલરેડી તમારો શુક્ર અસ્તનો છે, એટલે અમુક સમયાંતરે જોવા જઈએ તો કાર્યની અંદર 90-99% રૂકાવટો ઉત્પન્ન થશે. ભગવાન શંકરની પૂજા અવશ્ય કરજો. તમારા જૂનાગઢમાં તો ભવનાથની અંદર ખાસ ભવનાથ મહાદેવ એ પશ્ચિમાભિમુખ શિવાલય છે, એટલે પશ્ચિમ તરફ ગર્ભગૃહમાંથી બહાર નીકળી અને પશ્ચિમ દિશા આવે છે. એ શિવાલયની અંદર બને તો ધજા ચડાવજો. કોઈ પણ પશ્ચિમાભિમુખ શિવાલયમાં ધજાનું દાન કરવાથી આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો મુકુંદભાઈ, જય ગણેશ. હા, જય ગણેશ. મારા ભાઈનો પ્રશ્ન છે. જન્મ તારીખ 4/11/1998. સવારે 11 વાગે ને પોરબંદર. 4/11/1998. હા, તો સવારે 11 વાગે છે ટાઈમ. ઓકે. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્નમાં એવું છે કે એને ક્યાંય તક્ષણના યોગ ગોઠવાતા નથી, તો ક્યારેક યોગ છે ને અમારી જ્ઞાતિમાં હામહામુય કરે, તો એને બેનય છે, તો એ રીતના કરીએ કે એકલું થઈ જશે તક્ષણ? જો જન્માક્ષરની જો વાત કરવામાં આવે તો જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખાસ કરીને જન્માક્ષરની અંદર મંગળ અને કેતુ, ઓલરેડી મંગળ અને રાહુ બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર ગુરુ અને કેતુનો વિપ્રચાંડાલ યોગ છે અને આપણા જીવનની અંદર ખાસ ચંદ્ર શનિનો વિષય યોગ એનો પંચમ સ્થાનની અંદર છે. હવે લગ્નની જો સુખાકારીની વાત કરવામાં આવે તો સપ્તમ સ્થાન એ બહુ મહત્વનું હોય છે. જ્યારે 7મું સ્થાન દૂષિત હોય, 9માંશ કુંડલી જ્યારે તકલીફવાળી હોય ત્યારે લગ્નની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. 9માંશ કુંડલીમાં પણ કર્ક લગ્ન છે અને સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ છે. લગ્નમાં ક્યાંક ને ક્યાંક અપડાઉનની સ્થિતિનું સર્જન થાય. 90-99% વાતો આવીને અટકી શકે. ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ, મંગળ રાહુ બિરાજમાન છે. બને ત્યાં સુધી એની પૂજા અને ચંદ્ર શનિના વિષય યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ, જેથી સુંદર મજાનો લાભ મળી શકશે. રોજ ભગવાન શંકરની આરાધના અવશ્ય કરવાનું કહેજો. ભગવાન શિવની ઉપાસના કરવાથી ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતું રહેતું હોય, માનસિક રોગની સમસ્યાઓ રહેતી હોય. ક્યાંક ને ક્યાંક જો તમારે માનસિક રોગની સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ તમારે વધારે રહેતું હોય
તો તમારે તમારા ઘરના ઉત્તર પૂર્વ દિશાની અંદર નોર્થ ઈસ્ટની અંદર મ્યુઝિક સિસ્ટમ અથવા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. અવશ્ય મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરવી છે. સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. અમારી બેબી હિન્દી વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 4/8/2006. જન્મનો સમય, સવારે 7:10. જન્મનું સ્થળ, કાબુલ પંચમહાલ. શું પ્રશ્ન હતો? એને વિચારમાં હમણાં ફેલ કરી દીધું, આખો વર્ષ કર્યું એનું ગણિતમાં. હવે 11માની પરીક્ષા આપી છે. હવે 12મામાં આવશે. હવે આગળ એને શું કરવું? જો જન્માક્ષરની વાત કરીએ તો કર્ક લગ્નની કુંડલીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બિરાજમાન છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું આપે. શુક્ર અને બુધ 12મા સ્થાનની અંદર બિરાજમાન છે અને ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ છે. વૃશ્ચિકનો ચંદ્રમા છે. ઓલરેડી પંચમ સ્થાનની અંદર નીચસ્થ ચંદ્રમા બિરાજમાન છે, જે ક્યારેક જોવા જઈએ તો અમુક સમયાંતરે માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવડાવી દે, ક્યારેક મગજ ઉગ્ર કરાવડાવી દે, જીવનની અંદર મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. ઓલરેડી ચોથા સ્થાનની અંદર રહેલા ગુરુ મહારાજ દશમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને એવું કહેવાય છે કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક દોષોને નષ્ટ કરે છે અથવા એની અંદર રાહત આપે છે. તો કુંડલીની અંદર ચોથા સ્થાનમાં તુલા રાશિનો ગુરુ છે. પોઝિટિવ રિઝલ્ટ આપે. ગ્રહણ શક્તિ તો સારી છે. હવે એમના જન્માક્ષર મુજબ બુધ મહારાજ સ્વગૃહી છે, શુક્રની સાથે બિરાજમાન છે. વાણી ઉપર પ્રભાવ પણ સારો છે, પરંતુ અમુક સમયાંતરે વાણીના લીધે કામ પણ બગડી જાય છે. હવે એમને ખાસ કરીને બની શકે તો બેન્કિંગને લગતા ક્ષેત્રની અંદર જાય તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે, અથવા તો શુક્ર અને બુધ સાથે છે અને ભાગ્યસ્થાનની અંદર મીનનો રાહુ બિરાજમાન છે. એટલે બની શકે ત્યાં સુધી બેન્કિંગને લગતા ક્ષેત્રની અંદર જાય તો એની અંદર એને સારી સફળતા મળતી જણાય. વાત કરવી છે દર્શક મિત્રો આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી સફળતા મેળવો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી, વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. તમારું જીવન આનંદમય, હર્ષમય, લાભમય રહેતું જણાશે. તમારા જીવનની અંદર તમે સારી સફળતા મેળવી શકશો, તમારા કાર્યો સિદ્ધ થશે અને અવશ્ય તમારા દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થતી જણાય. આ વર્ષની અંદર મહેનત કરવાથી ફળ સારું એવું મળી શકશે. બને ત્યાં સુધી આ વર્ષ દરમિયાન ભગવાન શંકર અને મા પાર્વતીની ઉપાસના નિત્યને માટે કરજો અને અમાવસ્યાના દિવસે ગરીબ વ્યક્તિઓને નમકીનનું દાન કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહેતું જણાય. તમારા દાંપત્ય જીવનની અંદર સારી સફળતા મળી શકે અને તમારા દાંપત્ય જીવનની અંદર સારો એવો લાભ મળે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. વર્ષ દરમિયાન સારો ફાયદો જોઈએ છે, સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો. ભગવાન શંકરની પૂજા કરવાથી આપને સારો લાભ મળી શકશે. દર પૂર્ણિમાના દિવસે, ખાસ કરીને દર પૂર્ણિમાના દિવસે કોઈ પણ માતાજીના મંદિરની અંદર દર્શન કરવા જઈ ગરીબ વ્યક્તિને ભોજન અવશ્ય કરાવવું તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. તારીખ, સમય ને સ્થળ બોલો ને સાહેબ. તારીખ, સમય ને સ્થળ. 30/12/1963. સમય સાંજે 7 વાગે સોમવાર. જન્મનું સ્થળ. આકાંગેર. ઓકે, જન્માક્ષરની અંદર જોઈએ તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. સૂર્ય, મંગળ, કેતુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે સપ્તમ સ્થાનની અંદર. શુક્ર અને શનિ સાથે છે. ઓલરેડી જન્માક્ષર મુજબ જીવનમાં અપડાઉન અમુક સમયાંતરે રખાવડાવે, મન થોડુંક દ્વિધામય કરાવડાવે, મનની અંદર નેગેટિવિટી ક્રિએટ કરાવડાવે અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર થોડું ઘણું સ્ટ્રગલ પણ છે. કેતુમાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ચિંતા ન કરો, આગળ જતા ગુરુ મહારાજ સારા છે. ભવિષ્યની અંદર આપને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો પણ જણાઈ રહ્યા છે. રોજને માટે બને ત્યાં સુધી ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરજો. બને ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર સારો લાભ મળી શકે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થાય માટે અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરજો. બને તો ગરીબ વ્યક્તિને ભોજન પણ કરાવજો જેથી સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હલો,
હાજી. હલો, જય ગણેશ. લેતા જાઓ ભલે તો લો. હલો હલો, બેન બોલો. 8592 8792 સમય સવારે જન્મ સ્થળ 5:85. સવારે સાંજે બેન? હે, સવારે કે સાંજે? સવારમાં. ઓકે, જન્મનું સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે પૂછવાનું હતું. ઓકે, જન્માક્ષરની જો વાત કરીએ તો જન્માક્ષરની અંદર કર્ક લગ્નની કુંડલી છે. 12મા સ્થાનની અંદર સૂર્ય, કેતુ અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે. કર્મસ્થાનની અંદર મંગળ મહારાજ છે. મેષ રાશિની અંદર મંગળ મહારાજ છે. સ્વાભાવિક રીતે જન્માક્ષરમાં શનિ મહારાજ સપ્તમ સ્થાનમાં સ્વગૃહી છે. 7મે શનિ સ્વગૃહી હોય એટલે ક્યાંક ને ક્યાંક લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. માટે શનિ મહામંડલ પૂજા અવશ્ય કરવી એમના માટે લાભદાયી રહેશે. 12મે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે અને ચંદ્ર અને મંગળ આ બંનેની દ્રષ્ટિ પડી રહી છે. નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થાય, પરંતુ દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. શનિ અસ્તનો છે. રોજને માટે બની શકે તો શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને 2 કેળા અને ગોળ અર્પણ કરો અને કિષ્કિંધા કાંડનો પાઠ રોજને માટે કરવાથી અવશ્ય સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. રોકાવું છે નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. ઉત્તર દિશા એટલે કુબેર મહારાજની દિશા, ધનને આકર્ષિત કરવાની દિશા અને જીવનની અંદર સારો એવો નાણાકીય લાભ જોતો હોય તો હંમેશા ઉત્તર દિશા ઉત્તમ ગણવામાં આવે છે. અને આ ઉત્તર દિશાની અંદરથી તમારે નાણાકીય લાભ જોઈએ છે. ધન મહારાજના અધિષ્ઠાતા દેવ એટલે કે કુબેર મહારાજ એની સંપૂર્ણ કૃપા તમારે જોઈએ છે તો હંમેશાને માટે ઉત્તર દિશાની અંદર કુબેરજી મહારાજની મૂર્તિને તમે સ્થાપિત કરો. કુબેરજી મહારાજનો ફોટો તમે સ્થાપિત કરો. અવશ્ય ધન આકર્ષિત થશે, નાણાકીય સફળતા સારી મળશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. આજનો શુભાંક 7 બની રહ્યો છે. 7 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. પીળો અને ગુલાબી કલર આજે તમને સારો લાભ આપી શકે એમ છે. આજના દિવસની અંદર બપોરે 12:01 થી 2:12 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે અને આજે રાહુકાલ બપોરે 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો છે. આજના દિવસની અંદર શુભ દિશા તમારા માટે પૂર્વ છે અને અશુભ દિશાની અંદર દક્ષિણ અને અગ્નિ બની રહી છે. તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસમાં બૃહસ્પતિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કોઈ એક વસ્તુની ગાંઠ આજે બાંધીને ન રાખવી જોઈએ, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આજના દિવસમાં ઓમ ગુમ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરો અને મકાઈના લોટનું દાન કરવાથી અવશ્ય આપને સુંદર મજાની લાભ મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું છે. પરંતુ એ પહેલા વહેલા તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારા ફોન કોલ્સ માટે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું નોંધી લેશો.